हरिओम बाळको गुड आफ्टरनून। आज આપણે पर्यावरणમાં પાઠ 17 પત્રનો પ્રવાસ એમાં આપણે 1 થી 4 પ્રશ્નો લખ્યા। હવે લખીએ પ્રશ્ન નંબર 5। પ્રશ્ન નંબર 5 તે પ્રશ્નોના જવાબ લખો। પ્રશ્નોના જવાબ લખો। प्रश्नों जवाब लखो। सवाल एक पोस्ट ऑफिस मांथी शुं मळे छे? पोस्ट ऑफिस मांथी शुं मळे छे? शुं मळे छे? सवाल शू कहे छे कि पोस्ट ऑफिस मांथी शुं मळे छे एम के तो के पोस्ट ऑफिस मांथी जवाब पोस्ट ऑफिस मांथी पोस्टकार्ड अंतर्देशीय पत्र टपाल टिकिटो मनी ऑर्डर फॉर्म वगैरे नियत किंमते मळे छे। શું કહે છે સવાલમાં કે પોસ્ટ ઓફિસ માંથી શું મળે છે આપણને? તો કે પોસ્ટ ઓફિસ માંથી પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, ટપાલ ટિકિટો, મની ઓર્ડર ફોર્મ वगैरह नियत किंमते मळे छे। सवाल 2 के शुं पोस्टकार्ड लखीने विदेशमां संदेशो पहोंचाडी शकाय। सवाल शू छे? शू पोस्टकार्ड लखीने विदेशमां संदेशो पहोंचाडी शकाय? तो विदेश एटले पोस्टकार्ड एटले विदेश एटले तमे कीधुं छे आपणा देशनी बीजा देश होय ने विदेश कहेवाय। तो के ना पोस्टकार्ड लखीने विदेशमां संदेशो पहोंचाडी शकातो नथी। શું કહે છે? શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાય? તો જવાબમાં શું આવશે? ના, પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાતો નથી। ફરી આપણે જોઈ લેજો। સવાલ 1 पोस्ट ऑफिस मांथी शुं मळे छे? तो जवाब पोस्ट ऑफिस मांथी पोस्टकार्ड, आंतरदेशीय पत्र, टपाल टिकिटो, मनी ऑर्डर फॉर्म वगैरह नियत किंमते मळे छे। सवाल 2 शुं पोस्टकार्ड लखीने विदेशमां संदेशो पहोंचाडी शकाय? तो जवाबमां आवशे के ना, पोस्टकार्ड लखीने विदेशमां संदेशो पहोंचाडी शकातो નથી। सवाल नंबर 3 આવ્યા કે
सवाल नंबर 3, टेलीफोन के मोबाइल पर टेलीफोन के मोबाइल पर તમે કોની કોની સાથે વાત કરો છો? જવાબ શું કહે છે સવાલમાં કે ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની સાથે વાત કરો છો? તો જવાબ ટેલિફોન કે મોબાઈલ પર અમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે વાત કરીએ છીએ. શું કહે છે? ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની સાથે વાત કરો છો? તો જવાબ ટેલિફોન કે મોબાઈલ પર અમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે વાત કરીએ છીએ. સવાલ નંબર 4, કે પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત કરવા બાબતે શી વ્યવસ્થા હોય છે? જવાબ સવાલમાં શું કહે છે? પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત કરવા બાબતે શી વ્યવસ્થા હોય છે? તો જવાબ કે પોસ્ટ ઓફિસમાં આપણા પૈસાની બચત કરવા બાબતે રાષ્ટ્રીય બચત પત્રો, રિકરિંગ ખાતું, બચત ખાતું વગેરે વ્યવસ્થા હોય છે. શું કહે છે? પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત કરવા બાબતે શી વ્યવસ્થા હોય છે? તો જવાબ પોસ્ટ ઓફિસમાં આપણા પૈસાની બચત કરવા બાબતે રાષ્ટ્રીય બચત પત્રો, રિકરિંગ ખાતું, બચત ખાતું વગેરે વ્યવસ્થા હોય છે. ફરી આપણે જોઈએ, જો પ્રશ્ન 5 આવે ને આપણે કે પ્રશ્નના જવાબ લખો. સવાલ 1, પોસ્ટ ઓફિસમાંથી શું મળે છે? પોસ્ટ ઓફિસમાંથી શું મળે છે? જવાબ પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્રો, ટપાલ ટિકિટો, મની ઓર્ડર ફોર્મ વગેરે નિયત કિંમતે મળે છે. ફરીથી
પોસ્ટ ઓફિસમાંથી શું મળે છે? તો જવાબ પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, ટપાલ ટિકિટો, મની ઓર્ડર ફોર્મ વગેરે નિયત કિંમતે મળે છે. સવાલ 2, શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાય? શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાય? તો જવાબ ના, પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાતો નથી. ના, પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાતો નથી. સવાલ 3, ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની સાથે વાત કરો છો? ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની સાથે વાત કરો છો? તો જવાબ ટેલિફોન કે મોબાઈલ પર અમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે વાત કરીએ છીએ. શું છે જવાબમાં? ટેલિફોન કે મોબાઈલ પર અમે અમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે વાત કરીએ છીએ. સવાલ 4, પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત કરવા બાબતે શી વ્યવસ્થા હોય છે? પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત કરવા બાબતે શી વ્યવસ્થા હોય છે? તો કે જવાબ પોસ્ટ ઓફિસમાં આપણા પૈસાની બચત કરવા બાબતે રાષ્ટ્રીય બચત પત્રો, રિકરિંગ ખાતું, બચત ખાતું વગેરે વ્યવસ્થા હોય છે. ફરી પોસ્ટ ઓફિસમાં આપણા પૈસાની બચત કરવા બાબતે રાષ્ટ્રીય બચત પત્રો, રિકરિંગ ખાતું, બચત ખાતું વગેરે વ્યવસ્થા હોય છે. હવે આપણે એ સવાલ નંબર 5. સવાલ નંબર 5. સવાલ 5. પ્રશ્ન 5 આવ્યા આપણે કે આપણા લખેલા પત્રમાં કઈ વિગત બાકી હોય તો તે પત્ર જ્યાં મોકલવાનો છે તે જગ્યાએ જઈ શકતો નથી. શું કહે છે સવાલમાં કે આપણા લખેલા પત્રમાં બાકી હોય કઈ વિગત બાકી હોય તો તે પત્ર જ્યાં મોકલવાનો હોય ત્યાં તે જઈ શકતો નથી. તો જવાબ કે કઈ વિગત બાકી હોય તો જવાબ પત્રમાં આપણે જવાબ કે પત્રમાં સવાલ લખ્યો તો હવે જવાબ કે પત્રમાં આપણે
જેને પત્ર મોકલવાનો હોય, જેને પત્ર મોકલવાનો હોય, જેને પત્ર મોકલવાનો હોય તેનું સરનામું ન લખ્યું હોય તો તે પત્ર જ્યાં મોકલવાનું છે, તે જગ્યાએ જઈ શકતો નથી. શું કહે છે સવાલમાં કે આપણા લખેલા પત્રમાં કઈ વિગત બાકી હોય તો તે પત્ર જ્યાં મોકલવાનો છે તે જગ્યાએ જઈ શકતો નથી. હવે આપણે કોઈને કાગળ લખ્યો હોય પણ શું બાકી રહી ગયું હોય તો એ પત્ર જઈ ના શકે. તો જવાબમાં શું છે? પત્રમાં આપણે જેને પત્ર મોકલવાનો હોય તેનું સરનામું ન લખ્યું હોય તો તે પત્ર જ્યાં મોકલવાનું છે ત્યાં તે જગ્યાએ જઈ શકતો નથી. એટલે કે આપણે કાગળ લખ્યો છે તો હવે એને મોકલવાનું છે તેનું સરનામું જ નથી લખ્યું તો સરનામું ના લખીએ તો પત્ર કઈ ના જઈ શકે? ના જઈ શકે. એટલે કે જ્યાં મોકલવાનું છે ત્યાં જઈ નથી શકતો. સવાલ નંબર 6 કે પત્રમાં શું બાકી રહી ગયું હોય? સવાલ 6 સવાલ નંબર 6 આવ્યા કે પત્રમાં શું બાકી રહી ગયું હોય? શું બાકી રહી ગયું હોય તો તે પત્ર મોકલનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે. શું કે છે સવાલમાં કે પત્રમાં શું બાકી રહી ગયું હોય તો તે પત્ર મોકલનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે. તો હવે એનો જવાબ અહીંયા બાજુમાં લખું છું. તમને દેખાય ને? જવાબ અહીંયા જવાબ 6 લખું છું. બરાબર? તો કે પત્રમાં ટિકિટ લગાવવાનું ભૂલી જઈએ તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે.
સવાલમાં પત્રમાં શું બાકી રહી ગયું હોય તો તે પત્ર મોકલનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે. એટલે કે આપણે કોઈનો કાગળ મોકલ્યો હોય તેમાં શું બાકી રહી ગયું હોય તો સામેવાળાને આપણે જેને કાગળ મોકલ્યો હોય પત્ર મોકલ્યો એને દંડ ભરવો પડે. તો જવાબ પત્રમાં ટિકિટ લગાવવાનું ભૂલી જઈએ તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે. આપણે કોઈ વ્યક્તિને પત્ર મોકલ્યો હોય કાગળ લખ્યો હોય મોકલ્યો પણ એની પર આપણે ટિકિટ ના લગાડી હોય તો શું થાય? એને દંડ ભરવો પડે. ફરી આપણે જોઈએ સવાલ 5. આપણા લખેલા પત્રમાં કઈ વિગત બાકી હોય તો તે પત્ર જ્યાં મોકલવાનો છે તે જગ્યાએ જઈ શકતો નથી. શું કહે છે સવાલમાં? આપણા લખેલા પત્રમાં કઈ વિગત બાકી હોય તો તે પત્ર જ્યાં મોકલવાનો છે તે જગ્યાએ જઈ શકતો નથી. તો જવાબ પત્રમાં આપણે જેને પત્ર મોકલવાનો હોય તેનું સરનામું ન લખ્યું હોય તો તે પત્ર જ્યાં મોકલવાનો છે તે જગ્યાએ જઈ શકતો નથી. શું કહે છે? પત્રમાં આપણે જેને પત્ર મોકલવાનો હોય તેનું સરનામું ન લખ્યું હોય તો તે પત્ર જ્યાં મોકલવાનો છે તે જગ્યાએ જઈ શકતો નથી. સવાલ 6. પત્રમાં શું બાકી રહી ગયું હોય તો તે પત્ર મોકલનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે. પત્રમાં શું બાકી રહી ગયું હોય તો તે પત્ર મોકલનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે. તો જવાબ પત્રમાં ટિકિટ લગાવવાનું ભૂલી જઈએ તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે. કે પત્રમાં ટિકિટ લગાવવાનું ભૂલી જઈએ તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે. સવાલ 7. તમે बताए टेलीफोन के मोबाइल क्या क्या જોયો છે? કે તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે? તો જવાબ અમે બધાએ टेलीफोन के मोबाइल टेलीफोन बूथ પછી શાળા, ઘર, હોસ્પિટલ અને વિવિધ કચેરીઓ તથા દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન જોયા છે. બરાબર. શું કહે છે? તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયા છે? તો જવાબ અમે બધાએ ટેલિફોન કે મોબાઈલ, ટેલિફોન બૂથ, શાળા, ઘર, હોસ્પિટલ અને વિવિધ કચેરીઓ એટલે કે ઓફિસ, વિવિધ કચેરીઓ તથા દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન જોયા છે. ફરી આપણે જોઈએ. જો આપણા લખેલ પત્રમાં કઈ વિગત બાકી હોય તો તે પત્ર જ્યાં મોકલવાનું છે તે જગ્યાએ જઈ શકતો નથી.
તો જવાબ પત્રમાં આપણે જેને પત્ર મોકલવાનો છે હોય તેનું સરનામું ન લખ્યું હોય તો તે પત્ર જ્યાં મોકલવાનો છે ત્યાં જઈ શકતો નથી. સવાલ 6. પત્રમાં શું બાકી રહી ગયું હોય તો તે પત્ર મોકલનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે. જવાબ પત્રમાં ટિકિટ લગાવવાનું ભૂલી જઈએ તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે. સવાલ 7. તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે? તો જવાબ અમે બધાએ ટેલિફોન કે મોબાઈલ, ટેલિફોન બૂથ, શાળા, અહીંયા શાળા થઈ ગયું છે, શાળા, ઘર, હોસ્પિટલ અને વિવિધ કચેરીઓ તથા દરેક વ્યક્તિ પાસે મોબાઈલ જોયો છે. તો અહીંયા આપણે પ્રશ્નોના જવાબ લખ્યા છે જે તમે સારા અક્ષરે લખીને તૈયાર કરી દેજો. હરિઓમ.